રામ રામ ડાયરા ને જય માતાજી જય ગાય માતાનો આપ લોકો સ્વાગત છે તમારા બધાનું। અને અત્યારે આપણે ગાડીની વચ્ચે દૂધ લઈને નીકળી ગયા છે। જોઈ શકો છો તમે ગાડી અને પાછળ જોઈ દેખ શકતો ઝાડવા જાય પણ આપણે ગાડીમાં જઈએ આગળ એમ ઝાડવા તમને અલગ અલગ પ્રકારના દેખાતા જાય વગેરે ઠંડી ઠંડી હવા ખાતા સવારના પોરમાં ઠંડી ઠંડી હવા ખાતા ખાતા જાય છે। દૂધ લેતા આવીએ દૂધ ભરતા આવીએ અને બીડી લેવાની છે બીડી લેતા આવીએ ફળ મસ્તી ઉગી ગયું છે। તો હલો હવે તમને આગળ લોકમાં મળશું। આજે આપણે ગાડીઓ દેવાનું છે તો આજે આપણે ગાડીયામાં વારો આવ્યો છે ને હું આજનું વર્કસ કામ કરશું તમને બતાવી દઈશું। આજ તમને અમારું આખા દિનની અમે કાયમી તમને બતાવતા હોય આખા દિનની અમે દિનચર્યા બતાવતા હોય તો આજની પણ દિનચર્યા કંઈક અલગ પ્રકારની છે તમને બતાવું। આજની દિનચર્યા એ હશે હું ગારિયામાં રહેતો હવે યુવરાજ દે અને છણવાનું કામ ચાલે આની ઉપર એક થર આવશે બાકીને જોઈ શકો છો હરકી અરકે કમાણા દે આને હું દેતો તો હવે યુવરાજ દે અને કેમ કે હવે યુવરાજ દે અને તમે જોઈ શકો છો આડી સબલું એઠું આવી છે તમને સબલું એઠું આવે ને તો બતાવું મિત્રો આ સબલું પડ્યું ને બાપુ એઠું ઘા કરશે તમે જોવું જ જોઈજો ફાઇનલ 100% ગેરંટી મિત્રો આડે ઘા કરશે કરો ઘા કરો તો કર્યું કેમ બગે લાઈક કરી દો શેર કરી દો। મિત્રો સીડીનું કામ ચાલુ છે જોઈ શકો છો એક ભાઈ ઓલ કરે અને એક ભાઈ ચાલુ થઈ ગયું ફાઇનલી બની જશે આગળ તમને બતાવું બાકી ચાલુ જ છે લગાતાર। સીડી ફિટ કરવાનું કામકાજ ચાલે છે મિત્રો હવે અહીંયા કામકાજ ચાલુ જ છે લગાતાર તમને બતાવી દઉં જોઈ શકો છો મિત્રો સીડીનું કામ ચાલુ છે ફાઇનલી મિત્રો ખીલા જમવા આવી ગયા છે જમા પેલા જોવા તો દે ખીલા જમાવી દા પછી આવશે 3 દી પછી ફાઇનલી સીડી ફિટ કરી જશે બાકીને એકાદો બાકી રહ્યો બાકી નાખે જમાવી દીધા મિત્રો ફાઇનલી ખીલા બેહાડવા આવ્યા હતા બેહાડી દીધા છે હવે આ ઉપરનું માથું હોય કાપ નાખવાનું પછી ત્યાં ટાઈટ થઈ જાય થાંભલી બાકીને હવે એટલા જમાવી દીધા છે હવે પછી 2-3 દી ઘેરે જામી જશે પછી આવશે તે ફિટ થઈ જશે ફિટ। તો મિત્રો આડી સાટા આવ્યા હતા કેમ કે વોર્નિંગ દેવા કે હવે સોમાવું બેસી ગયું હવે અંદર તમે સાધન મેલ દીધા આપણે વોર્નિંગ દેવા જ મેલ દેવા છે ને દોસ્તો મેલ દીધા અને બીજો બધો નવા રામ રામ બધા મિત્રોને અને ગુડ મોર્નિંગ। આજે તો સવારમાં વહેલું ઉઠવું પડ્યું અને એટલે વહેલું એટલે આપણે ટાઈમે ઉઠતા થોડું ઘણું વહેલું ઉઠવું પડ્યું અને આપણે ખાતર વાવવામાં સાંજે એમ કીધું ખાતર વાવવામાં તરવાનું છે એટલે ખાતર વાવવામાં નહીં પણ આપણે વાવે તો મિત્ર આપણે ભરવાનું સલ્ફરના ફાડા અને ખાતર બે મિક્સ કરીને ભરવાનું તો અત્યારે તડકો આવે પણ લીમડાનો છાંયો છે એટલે આખું વિસાઈ જાય તોય તડકો આવે જરા આ લીમડાનો છાંયે અત્યારે હું સૂતો કેમ કે બહુ લાંબી ઉથલ છે આવે તો વાર લાગે અને ટૂંકી ઉથલ આવી છે ને પછી ફીણા નીકળી છે મિત્રો બાકી તમે જોઈ શકો છો મિત્રો વાવવા ગયા છે જોવામાં આવી જાય સનેડી એ જોદાય મિત્રોમાં ત્યાં મિત્રો વાવે છે વાવીને આવે ત્યારે તમને બતાવું બાકીને આ ખાતરમાં તો મિત્રો આ દેખાય ઈ ખાતર છે આવા કલરનું દેખાય ફાડા જેવું ઈ સલ્ફરના ફાડા આ ડીએપી ખાતર છે આપણે ડીએપી ખાતર વાવ્યું છે આ સલ્ફરના ફાડા તમને બતાવી દઉં મિત્રો જોઈ શકો છો અને આપણે બે ખાતર મિક્સ કરી અને આ બે ખાતર
નાખ્યા. તો આ ખેતરમાં 2 ખાતર વાવ્યા. તો વાલે અલગથી 2 ખાતર વાવ્યા હતા, એક આ ને એક આ બે. આ વખતે વાવ્યા, હવે કેવું ઉત્પાદન આવે એ જોઈએ. તમે બધાએ કયું તમારા ખેતરમાં ખાતર નાખ્યું ખાસ તમે કોમેન્ટ કરી દેજો. અને મિત્રો આવી ગયા છે એટલે તમને બતાવી દઉં કયું ખાતર નાખ્યું એ કોમેન્ટ કરી દેજો જરા. હાલે છે, જોઈ શકો છો તમે ખાતર વાવવાનું. મિત્રો આપણે ફાઇનલી આ ક્યારો છે એને પાવા આવી ગયા આપણે દેશી બગીચાને. ને આપણે ગયા હતા આમ ટોળી મેળવા, કેમ કે કાંકરા વીણવાનો હાલે, ટાઈસ નાખી દીધી ને ટોળી મેલતા આવ્યા. અને હવે આપણે દેશી બગીચાને પાઈ દઈએ. બાકીને અહીંયા આપણી મોટર છે તેને આપણે ચાલુ કરી દઈએ. તો મિત્રો હવે અમે એવા ખાતર વાવતા હતા તે સિમેન્ટની રિક્ષા આવી તે સડી ગયો, તળ બની ગયો, ફાયદો થયો. બાકીને અમારે તળમાં હેઠી રાખીને લેવી પડે એટલે એ ફાયદો થયો તળ બન્યો એ. એટલે આમ બન્યો અમારો આમ તળો તો ઉલ રહી જતી. આ વખતે ઉગી ગઈ છે રિક્ષા ફાઇનલી. તમને ઘેર જાય ત્યારે બતાવે, પણ અત્યારે તમને બતાવી દઉં. મેજર બાબુ હાકે છે સનેડી, અને અહીંયા ખાતરનું બધું ખાતર ને એવું બધું પડ્યું છે. આપણે મેજર બાબુ કહે કે ગામમાંથી માવા લઈ આવી તો આપણે લાવવું તો પડે. હવે જઈએ માવા લેવા અને માવા લેતા આવીએ. બાકીને આંકવામાં મિત્રો ફાઇનલી એટલું અકાઈ ગયું છે. બપોર થશે આ અકાઈ જશે અને બીજામાં હોય હું આ લાંબો જાય છે. અને પછી ઓલું એટલું રહે આજ આખો દીમાં અકાઈ જાય મને એવું લાગે છે. ફાઇનલ અકાઈ જ જશે. મિત્રો અત્યારે વાગવામાં એક વાગવામાં 10 મિનિટની વાર છે. અને હવે હું ગાડી લઈને જાઉં. ગાડી લઈને પાણી દૂધ લેવા જાઉં, થાકી જાય હાલે ઉગી ન ઉગી જાય એટલે ગાડી લેતા આવ્યો. પછી હવે બપોરાનો ટાઈમ થઈ ગયો તો હવે બપોરા કરી લઈએ ફાઇનલ. બપોરા કરી મિત્રો ઢારિયાનું કામ એટલું બધું થયું છે, જોઈ શકો છો તમે એટલું. અને સિમેન્ટ આવી ગઈ હતી અહીં ઉતર નાખી. આપણે કહેતા હતા એ પાણીનું મંગાવ્યું હતું કરમદી ફોટું લેતા આવ્યા હતા આપણે, એટલે કેવો ગયા હતા ત્યારે. બાકીને રિક્ષા આવી ગઈ હતી ઉતર નાખી. ઢારિયાનું કામ એટલું બાકી છે એટલે એક થર બાકીને થઈ ગયું, મારી દીધું છે થર. જોઈ શકો એનો વ્યૂ તમને બતાવી દો. હવે અહીંયા કેવી રીતના હોય બધું. આવી રીતના હવે ખાતર વાવે, આવી રીતના વાવણી પણ કરવા. નવા દીના બધાને રામ રામ અને ગુડ મોર્નિંગ. અને હવે આપણે અહીંયા ખેતરે આવી ગયા હતા સવારના વહેલા. ઉસ્તું થઈ ગયું હતું પછી આવ્યા હતા. ઉસ્તું થયા પહેલાં નહીં કરવાનું હતું, પણ ઉઠ્યા હતા પહેલાં પછી થઈ ગયું બધી સનેડીને તૈયાર કરવામાં. અને વાહ જોઈ શકો છો તમે હાલે છે સનેડીનું. ઓલો ઉપલો ભાગ વાવી નાખ્યો, નીચલો ભાગ વાવવાનું કામકાજ ચાલુ છે. એ થોડો ઘણો વવાણો છે, 4-5 ગુંઠલ જેવું વવાણો. અને બગીચો પાવાનો પ્લાન છે, પણ પાણી લેનમાંથી થોડું નીકળે એટલે પછી સનેડી નો હાલે. સનેડી હાકી જાય ને પછી આપણે બગીચો પાઈ દઈએ. અત્યારે આ બાચકા અને સબલું ને એવું બધું છે તો એ આપણે પહેલાં ગાડી લેતા આવીએ. પછી થોડુંક સલ્ફર ને એવું વધ્યું હતું, સલ્ફર ખાતર એ બધું વધ્યું હતું એ મેલતા આવું. અને ગાડી લઈને પછી મેલતા આવું. પછી તમને આગળ તો મિત્રો આપણે 3 દિનનો બ્લોગ ભેગો થઈ ગયો છે. અને આજે અત્યારે એડિટિંગ કરી અને અપલોડ કરી દઉં, કેમ કે અહીં થોડું ઘણું કામ છે તો એ બધાને બોલાવ્યા છે. અમારાથી થાય એવું નથી, એટલે તો વધારે જણા હોય તો થઈ જાય. આપણું ઢારિયાનું કામ થોડું ઘણું કમ્પ્લીટ થઈ જાય પછી વેવલ કરી નાખ્યું. થોડું ઘણું કુંડો નવો બને અત્યારે દેખાય નહીં તમને, પછી બતાવી દઈ કાલના બ્લોગમાં બતાવી फाइनल. અને બાકીના મોરો દેખ सकते हो, કતઈ શાનદાર વ્યૂ આ રહા હે મોરે કા. અને હવે આજના માટે એટલું જ રાખીએ. લાઈક શેર સબસ્ક્રાઈબ અને હારામાલી કોમેન્ટ કરતા રહીજો. તો આજના માટે એટલું જ રાખીએ, સબસ્ક્રાઈબ કરતા રહીજો. રામ રામ ડાયરાને.